તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ. તો સવારમાં વાગી જાય છે 9 અને રાતે છે ને 12:30 વાગ્યાથી વરસાદ ચાલુ થયો 12:30 થી અને સવારના 5 5:30 સુધી જોરદાર વરસાદ આવ્યો. તમે જો વાતાવરણ અને હજી પણ કન્ટિન્યુ ધીમો ધીમો વરસાદ ચાલુ છે. હું તમને બહારથી બતાવું થોડું. ફૂલ વરસાદવાળું વાતાવરણ થઈ ગયું છે અને આખી રાત વરસાદ આવ્યો. અત્યારે થોડોક ધીમો પડ્યો છે. અમે જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય યોગેશ્વર. જય શ્રી કૃષ્ણ. વરસાદ રાતે બહુ આવ્યો. કેમ હું મોડી ગઈ હતી? હા બહુ. અરે બહુ વીજળીના કડાકા ને ભડાકા થતા હતા. વરસાદનો અવાજ આવતો હતો. મમ્મી તમે નાસ્તો કરી લીધો કે? તો કેમ ચાલુ કરો? ઓકે ચાલો ગાઈસ, તો હવે છે ને નાસ્તો કરી લઈએ અને નાસ્તો કરીને તમને મળીએ. ગાઈસ નાસ્તો કરી લીધો છે અને ચિંતનભાઈ પણ જો આવી ગયા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય યોગેશ્વર નાસ્તો કરવા જો ઉપર ડાઇનિંગ ટેબલ ઉપર બેસી ગયા છે અને લાઈવ કેરી લઈને મમ્મી આવી ગયા છે. મમ્મી તમે આરતી ઉતારવાના હોય એમ ઉભા રહી ગયા હો કેરી. માખણ એટલું બધું માખણ ખાઈ જાય? ના હું માખણ તો નથી ખાતો, પણ મમ્મી મૂકે દર. મમ્મી મૂકે જે કઈ તારામાં આમ શક્તિ આવી. કાનુડાએ શું ખાધું? એનામાં જે તાકાત આવી ને ખાધી. ધૂળ કાંઈ નથી ખાધી. માખણ ખાધું. માખણ તું ખા, પછી મમ્મી છે ને તારું મોઢું ખોલશે તે હું ખાધું, પછી એમાં તને બ્રહ્માંડ દેખાય તારા મોઢામાં. સમજાણો? એટલે તારું મોઢું ખોલું છે એટલે એ છે ને માખણ ખવડાવે છે. હા કેટલા 12 કે 14 બ્રહ્માંડ દેખાય છે મમ્મીને. 14 બ્રહ્માંડ ચિંતનના મોઢામાં જોવા છે. ગાવ તો હું ગાવ છું? આખા રે એવું કાક આવે ને. સરસ, કાંઈ વાંધો નહીં. ચાલો ગાઈઝ, તો હવે જઈશું ઓફિસે અને ઓફિસેથી આવીને તમને મળીએ. તો ગાઈઝ અત્યારે જો ઝરમર આ રીતનો વરસાદ ચાલુ છે કન્ટિન્યુ અને બધું છે ને અત્યારે ભીનું થઈ ગયું છે શેરીમાં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. તો સવારના વાગી ગયા છે સવારના 10 અને બચ્ચા પાર્ટી બધી નાહી ધોઈને ખાઈ પી આજે મામાનો ટકો કરવા ગઈ છે. કેમ કે હેતાંશ એવું કહે છે કે મારે સ્કૂટી સાયકલ લેવું છે, તો મામા વેકેશનની છે ને હેતાંશને સ્કૂટી સાયકલ લઈ દે છે. તો લેવા માટે ગયા છે અને આમ જોવો પાછળ તમને અવાજ ઝીણો આવતો હશે કે જેમ પ્યોર ચોમાસું બેસી ગયું હોય ને એની ઘોડે કેવા મેઘરાજા ગાજે છે. જો ધબધબાટી બોલે છે ને આમ જો કેવું મસ્ત ગ્રીન બધો ધૂળ નીકળી ગઈ ને તેમ વૃક્ષો લીલા થઈ ગયા છમ જેવા. જો પંખીઓ કેવા મસ્ત ઉડે છે ઉપર અને આ બાજુનું વાતાવરણ પણ એટલું ફાઇન છે. આજની ગઈકાલની રાત છે ને આખી રાત વરસાદ એટલો ગાયજો કે તમે વાત જાઓ છો કે જેમ ભર ચોમાસું બેસી ગયું હોય ને એની જેમ. કેમ કે આ વખતે ઉનાળાની ખબર જ નથી પડી. ખાલી આમ બાયફાઈ એટલું છે પણ તડકો એટલો બધો થોડોક પડ્યો એમ. જે દર વખતે ચોમાસા આપણે ઉનાળાથી થાકી જાય ને એવું નથી થયું અને ચોમાસાની આપણે રાહ જોઈને બેઠા હોય, પણ આ વખતે છે ને ભગવાને ચોમાસાની રાહ નથી જોવા દીધી, વરસાદ વહેલો મોકલી દીધો છે. પણ છે આ વરસાદમાં ખેડૂતોને બિચારાને બહુ નુકસાની થાય. આપણે બધાને તો હું વાતાવરણ ઉપર ઠંડક મળે એટલે એમ કહેવાય હા સારું થયું. પણ આ વાતાવરણ છે ને આપણને નડે જ છે. જોકે ખેડૂતને નડે એટલે પાકમાં ઘટાડો આવે એટલે એની લીધે પાક મોંઘો થાય ને એવું બધું થાય એટલે બધાને નડે એમ. પણ મેન દુઃખ જે છે ને આપણે થોડાક પૈસા વધુ આપી દઈએ, પણ મેન દુઃખ ખેડૂતોને છે બિચારાને કે કમોસમી વરસાદમાં કેટલું લોકોને પાકનું નુકસાન થાય છે. અને આ બાજુ જો અમારા કાનાએ નવા વાઘા પહેરી લીધા છે અને હવે જોઈએ કે હેતાંશભાઈ કેવી સ્કૂટી સાયકલ લાવે છે. એમ કહેતો મારે આવી નથી લેવી. ઓલરેડી એક સ્કૂટી સાયકલ તો જ્યારે એ 1.5 વર્ષનો હતો ને ત્યારે એને લઈ દીધી, ત્યારનો એ ચલાવતો, પણ વચ્ચે મૂકી દીધી ને એ તૂટી ગઈ ને એવું બધું હતું એટલે હજી તો રિપેર કરાવી ચાલે એમ. પણ એને નવી સ્કૂટી સાયકલ મેં તો ના જ પડી કે હું નહીં જ લઈ દઉં તને, કે તારી પડી છે એમ. પણ મામા કહે કે હાલ હું તને લઈ દઉં. તે હવે મામાને લઈને ગયો છે. હવે જોઈએ કેવી લાવે ને કેવી નહીં તે. ઓહો એટલા બધા દાડમ. કોમલ લાવી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. જય યોગેશ્વર. તો ભૂલાઈ ગયા. મસ્ત દાડમ ઘરે દાડમ થાય છે લોકોને. ઘેરે દાડમ રહેશે. સમાડીના દાડમ. સમાડીના. હા
ત્યાં બધાને દાણા કાઢી નાખવાના છે દાણા કાઢીને ડબ્બો ભરી લેવાનો છે છોકરીઓ ખાધા કરે એમ? છોકરાને ખાવાનું હોય ત્યારે આપી દેવાના. તો જો મસ્ત દાણામાં દેશી દાડમ કે અંદરથી તો વ્હાઈટ દાણા નીકળશે ને હા વાઈટ જ. ગઈ વ્હાઈટ દાડમ છે ને ઈ દેશી દાડમ કે અમારા પપ્પાને અને કાકાને બેયને છે ને દાડમ લેવા મોકલા હોય તો ઈ દેશી મળે ને તો ગુલાબી ન લાવે. ઈ એમ કેવું ને ફ્રૂટ સલાડમાં આપણને કે ઓલામાં સલાડમાં આપણને છે ને આ દાડમ સારા લાગે એમ પિંક કલરના, પણ ઈ એમ કે સ્વાદનું નહીં જોવાનું, દેશી ખાવાના, એટલે વ્હાઈટ દાડમનો પહેલો આગ્રહ રાખે. હમણાં પપ્પાને ફોન કરું, વિડીયો કોલ કરીને બતાવું છે, બહુ ગમશે દાડમ. તો જો અહીંયા છે ને દાડમના દાણા આવી રીતે છે ને વ્હાઈટ નીકળ્યા છે, મેં કીધું એવું જ થયું. અને અહીંયા જો મમ્મી વિડીયો જોતા જોતા છે ને દાડમના દાણા કાઢે છે. કેમ જ વહેલો વિડીયો ચાલુ કરી દીધો આજે નવ છોકરા વાય નથી એટલે દાલ જોઈ લો, અવાજ ન આવે ને. છે નગર બપોરનો ટાઈમ છે ને તાર જોવાનો. મારે 2 વાગ્યાનો સમય, 2-2:30 વાગ્યાનો. ગાઈસ તો બપોરના 12:30 જેવા થઈ ગયા છે અને ઘરે આવી ગયા. કેમ ફોન તો ઊંચો રાખવો જ પડે ને મમ્મી. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. મમ્મી ઘરમાં ગરમ રોટલી બનાવે છે અત્યારે. અને હું તઈ મમ્મી બનાવ્યું જમવામાં હાલો જોઈ લો. જોઈ લ્યો. હાલો ભાઈ ચિંતનભાઈ છીબા હોચકો. આમ જો તેલ જોતા જ ખબર પડી જાય. લે ગેસ છોલે પેટ ચણાનું. તને અમારે ખબર પડી ગઈ છે. છોલે ચણાનું શાક છે, ઓલામાં દાળ છે, આમાં ભાત, કેરીની સીડ. કેરીની શીર છે. અચ્છા, ઈ ફ્રીજમાં આ સવારની વધેલી છે. ઓકે જી. અને આ બાજુ બની ગઈ છે ગરમા ગરમ રોટલી, ઉપર છે ગીર ગાયનું ઘી. અને 12:30 વાગી ગયા છે, ફાઇનલી ઘરે પહોંચી ગયા. મમ્મી તમારો રોટલો? આ તો બટકા છે નાના નાના, સવારે બને નહીં ખાતો. ઓકે સરસ. કેવું લાગે? શું છે ઈ ઓલું છે ભાઈ, નાખી દે ને એને. ક્રીમ છે કે શું છે? ઈ તે ઓલો મેગીમાં મેગી નહોતી બનાવી ત્યારે તેમાં નાખી હતી ઈ છે. ત્યાં દેવું ચીઝ મેગી. સફેદ મેગી બનાવી. હા સફેદ મેગી બનાવી હતી એમાં કેવાય, છે. ભૂલાઈ ગયું. એમાં નામ લખ્યું હોય. નામ લખ્યું છે નથી મળતું? નહીં. મીઠાઈ મેટ. હા મીઠાઈ મેટ અમૂલનું. ઓકે ગાઈસ તો ચાલો હવે છે ને 1:30 વાગી ગયો છે, ઘરે આવી ગયો છું. હવે જમી લઈએ અને જમીને તમને મળીએ. તો ગાઈસ આજે જમવામાં છે છોલે ચણાનું શાક, પાપડ, છાશ. મમ્મી રોટલી? હાલો ત્યારે રોટલી આપી ગયો. અને આ બાજુ છે કેરી, મોળી છાશ મેં લઈ લીધી મને. આ મોળી મેં લઈ લીધી. અને આ બાજુ છે ચેવડો, ચિંતન આટો જો રસ છે મમ્મીએ બનાવ્યો છે મસ્ત મજાનો. અને આ બાજુ મિક્સર કેમ મમ્મી હે? ખાનું પીટ થઈ ગયું છે, નીકળતો નથી. અરે આને દબીને કાઢી નખાય ને. કાઢ તો ચિંતન દબાઈને થોડું. ડાયરેક્ટ જ દબાવવાનું ન હોય. મારી બાજુ હા. આમાં એવું છે, કાળો છે ને હા ઈ ફરતું. એ ક્રોસ દેવાનું છે. જો અહીંથી ઓછી જગ્યા છે ને અહીંથી વધારે છે, નકર તો જલ્દી બહાર આવે. હા લે લે લો ચિંતને કાઢે. વાહ વાહ સરસ લ્યો. આશીર્વાદ આ આપો. પાકો માલ ખાય ને એટલે આવું આવી તાકાત આવે. પાપડ લઈ લ્યો. અને જો આપણે 2 પાપડ આવી જાય. રોટલી આપો ને મમ્મી, ચલાવવું છે પણ આમાં કેમ રોટલી વગર ચલાવવું? ચાલો ગઈશ તો હવે રોટલી આવી ગઈ છે, જમી લઈએ અને જમીને તમને મળીએ. આ માખીઓ આવી ગઈ છે. એટલે વરસાદ આવે ને એટલે બધા હા ઘર ગોતી લઈ. ઘર ગોતી જ લે. આપે નહીં. તું હું ભાડું લે એની પાસેથી? જે આપો એ નો ભાડું નો આપે તો ગેસ બિલ આપી દે. નહીં. ગેસ બિલ આપી દે. લાઇટ બિલ નું તો થઈ ગયું છે. સાચી વાત છે. કાંઈ વાંધો નહીં ગાઈસ, ચાલો તો જમી લઈએ જમવાનું. આજે આપણે ઓફિસે છે ને પતંગિયું આવ્યું છે. પતંગિયું આવ્યું છે અને નથી જાતું. મસ્ત કલરિંગ આવ્યું છે. ઓ જોરદાર, ઉડાડ્યું નથી આપણે ભલે. બહુ મસ્ત લાગે છે. કેમ? અને અમારા ઓફિસમાં પંખા સિસ્ટમ જ નથી એટલે કઈ એને મરવાની ચિંતા ય નથી. હા નિરાતે એનું ઘર થઈ જાય તો એને પછી ભાડું લે કે હાલ છે? એને હાલ છે, એ સુંદર છે. ચાલો ગાઈસ તો કાંઈ વાંધો નહીં. ઘડીક મસ્તી મજાક થઈ ગઈ. તમારા સ્વભાવ પ્રમાણે ઓલા તીતડા આવે ખબર, મકોડા ને પાંખી આવી જાય હા. એનું ભાડું વધુ લાગશે. હા માખીનું એને પછીના ઓછા લેવલનું છે. સ્ટેપ પાડેલા છે. કુંદડા આવે તો કુંદડી મમ્મી ઝીણી ઝીણી. એના જાજા પૈસા. ઓકે તો ગાઈસ તો અમે જો અહીંયા બધા જમવા બેસી ગયા છીએ. તો હવે જમી લઈએ અને જમીને તમને મળીએ. ગઈ તો બપોરના 1 વાગી ગયો છે અને હવે અમે જમવા બેસી ગયા છે. આજે જમવામાં છે જો રોટલી છે, સમોસા છે, દૂધી દાળનું શાક છે, ઈદડા છે અને દાળ ભાત છે. તો ચાલો જમી લઈએ. આદુ હું ચા ખાશો માં દીકો? હું ખાશો આદુ? હું ખાશો? યાદા
અને આજે જો વરસાદનું વાતાવરણ છે ને એટલે ઘરમાં દોરી બાંધવી પડી છે કેમ કે આજ બધાના ઘરે એવું જ હશે કપડાની રામાયણ. તો છે ને હેતાંશની સ્કૂટી સાયકલ આવી ગઈ છે. અતુલભાઈ અત્યારે બપોરે આવ્યો ને ત્યારે લઈને આવ્યો તો પણ અત્યારે હેતાંશ ઉઠ્યો ને કે ત્યારે એને બતાવી. જો આ રીતની કાકીની સ્કૂટી સાયકલ છે. ગમી કે ન ગમી હેતાંશ? હે મામાને થેન્ક યુ કીધું કે નહીં? એવું એમ ક્યાં કહેતા આવડે છે? મામાને થેન્ક યુ કીધું? તને કહું કે સ્કૂટી સાયકલ લેતા શરમ નહોતી આવતી? હે આમ બતાવી કરી તાર સાયકલ હરકી મસ્ત સાયકલ, મને કલર બહુ ગમ્યો. તો ગાઈસ કેવું છે ખબર કે રોંઢે ઉઠીને બધા ફ્રી થયા ને તો મમ્મી એમ કહેતા હતા કે ભાનુ માસીન ઘર આટો મારી આવજે. એ અહીંયા મારા પપ્પા નજીક રહેવા આવ્યા છે. તો હું ગઈ હતી ભાનુ માસીન ઘર આટો મારવા તો એનો ફોન કર્યો કે માસી તમારા ઘર નંબર કેટલા છે? કેમ કે નવું ઘર ચેન્જ કર્યું છે એટલે મને નંબરની નહોતી ખબર, પણ તોય મને છતાં ઘર મળી ગયું ને ઘર પાસે ઉભા રહીને જ મેં ફોન કર્યો કે હું તમે ક્યાં છો એમ. તો એને એવું કીધું કે અમે ઢોસા ખાવા આવ્યા છે. વાગ્યા કેટલા ખબર? 6:30 થયા. 6:30 વાગ્યામાં એ ઢોસાવાળા પાસે ઢોસા બનાવડાવ્યા, ઢોસા ખાવા માટે એ આવ્યા છે. અને જો અહીં બેઠા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેમ છે ધરતીબેન? સારું. આ ડેરી મિલ્ક ખાય છે જો ઢોસા નો ઓલામાં. નીચે બે ગઈ કેવી. હા એટલે ભાનુમાસી કેક તો અહીંયા આવે. મેં કીધું હું 2 દિવસ ત્યાં ઢોસા ખાઉં તમને લોકોને ખબર જ હશે. એટલે મેં કીધું મારે આજે ઢોસા ખાવા નથી. મેં કીધું હું હાટે છે ને ત્યાં છોકરાને રમાડી આવું અને મળી આવું, પણ મારે નથી ખાવા ઢોસા એમ. તો કાંઈ નહીં, સારું હવે મળ્યા છે તો ઘડીક બેસીએ અને પછી જઈએ ઘરે. ગાઈસ તો ફાઇનલી ઘરે પહોંચી ગયો. 7 વાગવા જેવા આવ્યા છે. મમ્મી જય સ્વામિનારાયણ. શું કરો છો? બ્લોગ ચાલુ છે? અરે વાહ. હા જો અહીંયા મમ્મી વિડિયો ચાલુ કરી દીધો છે. ગાઈસ તો ફર્સ્ટ ક્લાસ ગાંઠિયા રેડી છે. વડેલા ગાંઠિયા બનાવ્યા હતા મમ્મી. હવારમાં ને પાટલી નહોતી, પાટલી ભૂલાઈ ગઈ હતી. ઓલી હતી સનમાઈકા વાળી. ગાઈસ તો 7:45 વાગી ગયા છે અને ઘરે પહોંચી ગયો. વાળ કપાવવા ગયો તો વાળ કપાવી નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું અને હવે મારે જવાનું છે રાજશૈલીમાં. મમ્મી જય યોગેશ્વર. જય યોગેશ્વર. શું બનાવ્યું અત્યારે? મરચાં કઢી, ખીચડી, રોટલા. અરે વાહ, સરસ સરસ. લ્યો. અને આ બાજુ જો મમ્મી શાક લઈ આવ્યા છે. ઘણું બધું છે. રીંગણા છે, તુમડી, દૂધી, ટમેટા, મરચા, ગુવાર, ભીંડા, ધાણા. વાહ સરસ શાક લઈ આવ્યા. ક્યાંથી લાવ્યા? સરસ. પેલા વાહે પડી જતો કેમ કોઈ પણ વસ્તુ હોય ફ્રૂટ હોય તો ક્યાંનું છે એ કેવા. અને સાચી વાત છે. હેતાશનું રમકડું જો અહીંયા પડ્યું છે. તો ચાલો હવે હું જાઉં રાજશૈલીમાં અને ત્યાં જઈને તમને જોઈન્ટ થાવ. તો ગાઈસ સાંજના છે ને 8 વાગી ગયા છે અને આ બાજુ છે ને હજી તો હે મમ્મી હજી તો તમે શાકભાજી ઠેકાણે કરો છો. રસોઈનું શું છે? રસોઈનું મારે આજ મહાકાળીમાં ભજીયાનો પ્રોગ્રામ મારે મમ્મી આપે છે. કોણ આપે? મમ્મી આ છે. મારે એ કે દેવાનું મારી છે. છોકરીઓ આવ્યું છે ઉનાળા વેકેશન કરવા તે કે મારા છોકરીઓને ભાણિયા ભાણીચુને ભજીયા ખાવા લઈ જાય છે. ભજીયા હું કા ખારું પંજાબી ખાવા લઈ જાવ? એવું નથી ખાવું, ભજીયા જ ખાવું ખાવા. નથી. વરસાદ પડ્યો કે નહીં એટલે ભજીયા મમ્મી કે જ્યાં જાવ ત્યાં જઈ. અમે કીધું ભજીયા જ ખાવા. મમ્મી પાસે તાર પાસે પૈસા ભેગા છે એમાંથી મારા પપ્પા પાસે નહીં મારે લેતી. ભેગા છે, ભેગા જુદા બધું જે છે એ મારી પાસે જ છે. ભાઈ મમ્મીના એવું જ છે. પૈસાનું ખાવાનું છે. એ મમ્મી કહે છે ને હું મારા પૈસા નોખા નથી રાખતી એમ. ભાઈ આપે ઈ નહીં, મમ્મી ભાઈને આપે ઈ કીધું, નહીં તે ભાઈ ભાઈને આપે કીધું, પૈસા. ભાઈ કે કાંઈ નહીં, આજ તું દઈ દેજે. બીજું મમ્મીને તો તાર પાસે છે પૈસા? મેં કીધું તું દે એ માર દેવાની કે આ બા તું પાસે દઈ દેજે. પૈસા ન હોય. બા રાખતા જ નથી પેન પોકેટ મની એટલે જ કહું છું બા. બા પાસે 10,000 રૂપિયા હશે. હા, મારે રાખવાનું જ ન હોય કોઈ દી. મારા છોકરાને સોરાય 4 રૂપિયા ન હોય. સોરાય ક્યાં? કાંઈ નહીં હવે જે હોય એ હાલો. ઈ કે કેમ કે બધાને કેવું હોય કે છોકરીઓ હોય ને એની મમ્મીઓ છે ને પૈસા અલગ રાખે, પણ અમે કોઈ દિવસ છે ને પૈસા અમે લેત્યું જ નથી કે નહીં એટલે નહીં. અમને અમારા ભાઈ આપી દે છે. અમારું માગવી નો માગવી પડે, નો જરૂર હોય ને પહેલા અમને એ બધો વહીવટ અમારો ભાઈ અમને બધું અમારા પ્રસંગે ટાઈમે બધું આપી દે. એટલે અમારે કોઈ દી હવે મમ્મી પપ્પાની આશા તો નો જ રાખવાની હોય. હવે ભાઈ ભાભી હોય એટલે. ભાઈ ભાભી એટલા મસ્ત છે. હા ભાઈ ભાભી અમારા એટલા સારા અમારા એટલે મમ્મી પપ્પાની આશા જ ન. જે લોકોને એવું હોય કે છોકરાને બહુ ગોલા હોય તો એમ થાય કે ભાઈ મમ્મીઓને તો રાખવી પડે મૂડી, કેમ કે વહુ નો દેવા દેતું હોય નળંદુ ને એવું બધું હોય તો રાખને. ભાભીને ખબર છે કે નળંદુ કઈ કોઈ લે એવું નથી એમ. પણ અમાર ભાભી આપણે ભાભી છે પણ આપણે બેનું ઘોડે રહેવી કે ભાભી હા બેનું ગોળે અમે અમાર ભાભી છે પણ અમારે કોઈ દિવસ કોઈ જાતની કઈ મગજમારી પૈસા બાબત લેવા દેવાની કોઈ જાતની કઈ મગજમારી ન મજા જ આવી છે. અમે મળવા આવ્યા હોય ને તે અમારા ભાભીને મળવા જાવ હોય ને તો એ અટકાઈ દે એમ કે તમે આવ્યા છો ને નહીં અમે તમે વહી જાઓ ને પછી અમે મળવા જાશું. અને કાં તો ગઈ હોય ને
તો એ પાછી વહી આવે કે હમણાં વહી આવો ને પછી પાછી જાશે. એટલે અમે મળવા આવીએ ને ત્યારે એને બહુ ગમે ને ઈ મળવા ગમે ને તો અમને મળવા આવવું અમને ન ગમે. એટલે આમ ચોખવટ જ હું કરું કે તારે ન જવું હોય ને તો જ હું આવું. છોકરાને ગમે એટલું બાંધવું એટલું બાંધે. અમારું માથું આખું નીચે આવી જાય ને તો અમે ઈ સહન કરી લેવી, પણ અમે રહીએ તો હારે. કેમ કે અમારે છે ને વારે અમારે બહાર જમવા જવું હોય, વારે અમારે જમ્યા પછી કાંઈક આટો મારવા જવું હોય, ચક્કર મારવા જવું હોય, એવું બધું હોય. એટલે અમે છે ને જવા ન દે. અને આમ જો આ 3 તીગડા 3 બચ્ચા 3 તીગડા શું કે 3 તીગડા 3 બીગડા એવું કે ને હું આવે હેતાંશ? તો જો આ કેવા મસ્ત ત્રણેય છે ને. હેતાંશભાઈ તમે આજ ફોન લઈ લીધો છે, કેમ તમારું ટ્રેકિંગમાં નહીં આવી જાય? તમે ફોન જોવો છો તે? કેમ કે ભાનુ માસીની ત્યાં છે ને મમને મળ્યા હતા ઢોસા ખાવા જવા માટે. અમને આ બધા ભેગા થયા, એમને ફોન આવ્યો કે એટલે હું ત્યાં છોકરાઓને લઈને ગઈ ભેગા થયા. એટલે છોકરાઓએ તો છે ને બેબી પેપર ખાઈ લીધા છે, એટલે છે ને શાંતિથી કેવા હોતા છે. નકર 8 વાગે ને તેમ કે ખાવું છે, પણ આજે બધા એ બેબી પેપર ખાઈને આવ્યા છે એટલે કાંઈ પેલું છે નહીં. અને સારું ચાલો તો હવે હમણાં આવે છે જયદીપ, કેમ કે આજે અમે સવારના નથી મળ્યા. કાલે તો મળેલા હતા, સવારના નથી મળ્યા. એટલે આજે જયદીપ હમણાં આવે એટલે મળીએ. ગાઈસ તો અત્યારે ઘરેથી નીકળી ગયો છું. ગાઈસ તો ફાઇનલી પહોંચી ગયો છું. ચાલો જોઈએ હેતા શું કરે છે. આદલો બેગ લઈને ક્યાં જતો કઈ એ જય યોગેશ્વર. હા ક્યાં જવું છે? હે ટાટા જવું છે? છે જય યોગેશ્વર. બોલો અતુલભાઈ. હા હેતાંશ નો રમો એવું કામ લાવ્યા ભાઈ હેતાંશ ભલે બસ મારે અહીંથી બધું લઈ લઈને પાછું ત્યાં ઠેલા ભરીને લાવું તો કરીને જઈ. પેલા રમે ને ટાઈમ પાસ થાય ને ઈ છોકરા. બધું તોડી નાખે આ કરતા ત્યાં થોડુંક તો ગટડી ક્યાં જવું છે તારે? આજ તો એક રમકડું કયું? લઈ આવ્યા છે. જો હા ને શું કે હવાનો મારે શોરૂમ આવ્યો સાયકલ નહીં લઈ ગયો ને હા. ખાસી નહીં ઘરે હા લે કેમ ભાઈ હેતાંશ શું કરો મામા નું કરો ખર્ચા કરે છો તું? હાલો લે એવું તો કોને કીધું? હા પછી તારે લઈ દેવાનું હો હેતાંશ. મામી આવશે નથી ઘરે? 11 વાગ્યા સુધી કે હાલો ને ત્યાં દુકાન બંધ હતી બાજુ. હા બરાબર. હા પછી કોઈ કે નહીં બરોબર આટો મારી એવો તો હા. પછી ક્યાંય દુકાને જ્યાં હતા ને હા. ત્યાં સાયકલ મોટી આવી રમકડાવાળા હતા ને પછી પછી બપોરે આવી એવો હા. ફોન આવ્યો મને વિડીયો કોલ કે તમે સાયકલ ને વાળા જાજો વિડીયો કોલ હા લે સાયકલ કે તમે લેતા હો તે અતુલભાઈ એમ કીધું કે તને નહીં ગમે તોય કે બદલાવા હું નહીં જાઉં. હા. તોય કે તમે ત્યાં જઈને વિડીયો કોલ હા લે ભારે ડિમાન્ડ ભાઈ તારી. હે હાલો આજે લાસ્ટ ડે તો હવે નીકળવાનું છે આપણે અહીંથી. હા લેવા દેવા છે. હાલો હું ખોટું કાંઈ નહીં. વેકેશન તો 9 તારીખે ખુલે છે પણ હવે જવાનું છે આપણે. તમે આજ કઈ ટી-શર્ટ નવું પહેર્યું હોય એવું મને લાગે છે. નવું કાંઈ નથી તો છે તો આમાં નવું શું છે? કાંઈ નથી. વ્હાઈટ ટી-શર્ટ ને જીન્સ. પહેર્યું નથી આટલું હા નવું ઘણા લાગે. દિવસથી પહેર્યું નથી ને એટલે. એટલે તો કેટલા દિવસ તને નથી પહેર્યું એટલે મને નવું લાગે. તેડા કેટલા દિવસ તને જોયા નથી ને જયદીપને? કાલ સાંજે જોયા હતા એમ? કાલ સાંજે ક્યાં ભેગા છે? કાલ સાંજે ક્યાં જોયા હતા? મળવા આવી હતી પછી એક દિવસ એવો નથી હોત ને જયદીપને મળ્યા ન હોય એમ. કાલ સાંજે ક્યાં ભેગા છે હતા? કાલ સાંજે નહીં કાલ એક જ દિવસ નહોતા છે. કાલ સાંજે નહીં, કાલ સવારમાં કાલ તો બપોરે આવી ને અહીંયા. પરમ દિવસે તમે 2 દિવસ શનિવારે કામે ગયા હતા સાથે રમકડા છે હેતાંશ ને ત્યાં. એટલે puzzle અને છે. કાલ તો બપોર સુધી ત્યાં હતી. બપોરે 1 વાગે હું અહીંયા હા મળી ગયો ને. તો ગઈ અત્યારે છે ને બહાર ભજીયા ખાવા આવવાનો પ્રોગ્રામ બનાવ્યો છે. તો જો અહીંયા ભજીયા ખાવા આવ્યા, ફૂલ ટ્રાફિક છે. ટ્રાફિક ફૂલ છે, જોવી વેઇટિંગ કેવું છે. ચાલો અંદર જઈએ. તો ગઈ આ બાજુ જો ભજીયા પાડવાનું ચાલુ છે, ચકરી બનાવે છે અને આટલું વેઇટિંગ છે ટોટલ. જો ગઈ ગરમા ગરમ ખમણ છે, ચીઝ ખમણ. ગઈ આ બધું ચીઝ ખમણ આવી ગયા છે. જો ભજીયા પણ આવી ગયા છે. મેથીના ગોટા ને ચકડી હજી બાકીની બધી વસ્તુ બાકી છે તો ચાલો ચાલુ કરીએ હવે. ગાઈસ તો જો આ બાજુ ભજીયા અને ચકરી આવી ગઈ છે અને હેતા જાય જો ચીઝ ખમણ ખાઈ છે. અહીંયા બધા બેસી ગયા. કેમ શું તો બધાને ખાતાય શીખવાડજો. જો અહીંયા બધા ગોઠવાઈ ગયા છે ખાવા. આજ વરસાદનું વાતાવરણ છે ને બધા બહુ ભજીયા ખાવા. હા ફૂલ છે જો આખું. ગાઈસ તો ભજીયા ખાઈ લીધા અને અત્યારે છે ને એક જગ્યાએ બેહવા આવ્યા છે મારા કાકાજી સસરાને ત્યાં.
જો આ રીતનો કંઈક એની સોસાયટી છે. હા, મને આ ગ્રીનરી માં મને બહુ ગ્રીનરી મસ્ત છે. એમાં વરસાદ પડ્યો ને એટલે બધું ધોવાઈ ગયા છે એકદમ ક્લીન એન્ડ કટ. તો તમને એવું નથી લાગતું કે આપણે સાપુતારાની ટ્રીપમાં જવું છે? સાપુતારામાં હા મેં કીધું તો પેલા વરસાદમાં જવાનું છે. તમે એવા કેટલા વરસાદ વહી ગયા તોય તમે ક્યાં હજી પેલા વરસાદ પડ્યો સાપુતારા? કાંઈ પેલો નહીં. ઓલું તો વાવાઝોડાનો હતો. સાપુતારામાં પડ્યો વરસાદ સાપુતારામાં પડી ગયો છે. પડી જ ગયો ને અહીંયા. કોઈને ખબર હોય ને ગાઈસ તો કોમેન્ટ કરી દેજો, કેમ કે ડાંગ જિલ્લામાંથી જે જોતા હશે એને ખ્યાલ હશે. કાકી જય સ્વામિનારાયણ. જય આ સ્વામિનારાયણ. શું બનાવો છો તમે? ખાટલી વર્કનું બ્લાઉઝ શું વાત છે? એટલે ઓર્ડર થી બનાવો તમારે પોતાનો? ઓર્ડર થી બનાવો છો? બ્લાઉઝ બનાવો છે કંઈક આ રીતનું છે. સરસ, ચાલો ઓલી બાજુનો ભાગ બતાવો તો. આ હું સ્લીવ છે. સ્લીવ છે. સ્લીવ તો બહુ મોટી. પર્પલ કલર ટ્રેન્ડિંગ કલર છે. બાય જોગેશ્વર. બાય યોગેશ્વર. હેતન ટાટા. હેતન ની અંદર આવવું હોય હો. યોગી કૃપામાં આવવું હોય એટલે ટાટા નો કે. સારું ચાલો કાલે મળ્યા પાછા. હા, કાલે કેમ? કાલે હું ત્યાં ઈ બાજુ જવાની છું, તમારા વિસ્તારમાં એવું છે. ચંદુબેનની ઘરે જમવાનું છે કાલે. બપોરનું હાનનું. બધી બહેનો કાલ બપોરનું છે જમવાનું. ઓકે. પપ્પા કેક રાખી છે ફ્રીજમાં કેમ? કહું છું છે ને કેક? કેક છે નહીં કેક નથી. હેની કેક હોય પણ કોની બર્થડે હતી? પણ 20 તારીખે કેક પડી હતી નહીં કોઈ નથી. ઘરે એવું હતું નહીં કોઈ છે કેક છે જ નહીં. કોનો બર્થડે હતો ઈ કે? હેતુનો બર્થડે હતો નહીં કેક નહીં, ચોકલેટ આપી ના ગયો ભાઈ તો. પહેલા દિવસે હું સાબાન હતો પહેલા દિવસે મામાન ઘરે હા ત્યારે પરમ દિવસે કોઈ દેવ આવ્યું હા હતું હા, એ હેતો ની બેન આવી હતી ને ચોકલેટ આપી ગઈ. એટલે છે હા, કઈ છે. લાવી ઈ નથી ખબર, હું તને ફોટો મોકલીશ. હાલ. એવું કાંઈ નહીં, બર્થડે પૂરો થઈ ગયો. હતો ને ફ્રેન્ડ નો બર્થડે હતો ને એટલે પૂરો થઈ મમ્મીએ ગયો, હા. કીધું તું હા. એની મમ્મીએ ઘરે કેક બનાવી છે એટલે એમ કે દેવા આવ્યા. હા આજ મોટા વરાછામ છે ને જયદીપ જીવડા બહુ ઓરિયો આવ્યા. કેક આવી ને ઓરિયો કેક હા હે હા. છે ને નહીં, ઓરિયો કેક નથી, તો ચોકલેટ છે. હારું હાલ હું તને ઘરે જઈને ઈ બતાવીશ. કહેતો તો કે એ તો ઓરિયો કેક તો પછી મને કઈ ખબર નથી. હાલો બાય. હારું હાલો, બાય જય યોગેશ્વર. ચાલો ગાઈસ, તો હવે છે ને ઘરે જઈએ અને ઘરે જઈને ડાયરેક્ટ હું તમને મળું. તો ગાઈસ, થોડા દિવસ પહેલા છે ને આપણે એક પ્રશ્ન પૂછ્યો હતો કે ડીશમાં ચમચી ઊંધી મૂકવાનો શું મતલબ હોય છે. તો તેનો જવાબ આપણા સબસ્ક્રાઈબર હસ્તી મકવાણા અને અશોકભાઈ ભંડેરી આપેલો છે. તેનો જવાબ એવો છે કે એક કોમેન્ટ આવી હતી કે એનો જવાબ શું છે એ તો કયો જયદીપભાઈ. તો એનો જવાબ જાહેર કરી દઉં છું કે આપણે કોઈ પણ 4 સ્ટાર કે 5 સ્ટાર હોટલમાં જઈએ ને તો જમીને ચમચી ઊંધી મૂકીએ ને તો વેઇટર આપણને પૂછવા નથી આવતો કે સર એની ઓર્ડર એમ, પણ ચમચી સીધી હોય ને તો નેક્સ્ટ ઓર્ડર માટે પૂછવા આવે છે. તો આપણે જમી લીધું છે એનો મતલબ એવો થાય છે. ચમચી ઊંધી મૂક્યાનો મતલબ એવો થાય છે કે આપણે જમી લીધું છે એમ, બરાબર. તો આ એનો જવાબ હતો. તો આજના માટે એટલું જ. આવતીકાલે ફરીથી મળીશું નવા વ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય યોગેશ્વર. તો ગાઈઝ, આ ટાઈપના પ્રશ્ન છે ને જનરલ નોલેજ માટે હોય છે. તો આવા પ્રશ્ન ડેઈલી વ્લોગમાં હું પૂછું કે નહીં તેની પણ કોમેન્ટ કરી દેજો.